કેશોદ શહેરના વ્યસ્ત ડીપી રોડના અધૂરા કામને લઈને રાજકીય ગરમાવો આવ્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત લાડાણીએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 20 દિવસથી રોડ ખોદી નખાયા બાદ કામ બંધ હોવાથી વિદ્યાર્થીઓ અને વેપારીઓ હાલાકી ભોગવી રહ્યા છે. કોંગ્રેસે ભાજપ પર માત્ર ખાતમુહૂર્તની રાજનીતિ કરવાનો અને જનતાની ઉદાસીનતાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયાએ આ આક્ષેપો કરતા જણાવ્યું કે તહેવારો અને મજૂરોની અછતને કારણે કામમાં વિલંબ થયો છે. પાલિકાએ દાવો કર્યો છે કે ટૂંક સમયમાં જ કામ પૂર્ણ કરી જનતાને સુવિધા અપાશે, જ્યારે વિપક્ષે આ મુદ્દે જનતાને વેરો ન ભરવા સુધીની અપીલ કરી છે. કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત લાડાણી અમારી કેશોદ ખાતે આવેલી શહેર અને તાલુકાની મધ્યસ્થ કાર્યાલય ખાતે કેશોદના ડીપી રોડ હૃદય સમાન વિસ્તારની અનેક ફરિયાદો આવી, અનેક લોકો રૂબરૂ પણ આવ્યા કે આજે 20 દિવસથી આ રોડ ખોદી નાખ્યો છે, આ રોડ બનાવવા માટે આવતા નથી. કોન્ટ્રાક્ટર અને પાલિકાને કહેવામાં આવે તો મજૂરના અને નિત નવા જુદા જુદા બાનાઓ કાઢે. મને મીડિયાના માધ્યમથી જાણ છે કેશોદમાં જ્યાં ને ત્યાં ખાતમુહૂર્તો કરી નાખ્યા છે. આગામી ચૂંટણીને અનુસંધાને 5 વર્ષની અંદર તમને ખાતમુહૂર્ત કરવાનો સમય ના મળ્યો. જેમ જેમ ચૂંટણીઓ આવી એમ તમે ખાતમુહૂર્ત કરીને સોશિયલ મીડિયાની અંદર વાહવાહી અને આવનારી ચૂંટણીમાં મત મેળવવા માટેના આ કામ ને નવા ગતકડા કરો છો. આ વિસ્તારની અંદર અઢળક સ્કૂલો આવેલી છે. વોર્ડ નંબર 7 નો ડીપી રોડ આખા કેશોદના બાળકો અહીંથી પસાર થાય છે. આ વિસ્તારના દુકાનોને વ્યક્તિગત પૂછ્યું તો એના માલ અને સામાનની દશા પણ એટલી બધી ધૂળધાણ થઈ ગઈ છે કે મારે એ કહેવાની આજ ફરજ ઊભી થઈ છે કે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ કીધું છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. આ વિસ્તારના લોકોએ પરિવર્તન લાવવું છે કે ધૂળ ખાવાની તૈયારી રાખવી છે. વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7 આ બંનેમાં 4 કોર્પોરેટર એટલે કે 8 કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના ચૂંટીને આ વિસ્તારના લોકોએ મોકલા છે. આ વિસ્તારની અંદર જોવા પણ આવવાનો એમને સમય નથી. મારે એનાથી વિશેષ પણ વાત કરવી છે. અગાઉ પણ મેં એક મુહિમ ચલાવી હતી. નગરપાલિકાથી લઈ અને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે. ગમે એટલા કાગળ લખો, ગમે એટલા પત્ર લખો, કોઈ જવાબ નહીં. આ કેશોદની જનતાને મારે વિનંતી કરવી છે કે વેરો ભરવાનું બંધ કરો. તમે આખા વર્ષનો જે નગરપાલિકાને 8 કરોડ રૂપિયાનો વેરો ભરો છો એ વેરાની સફાઈ માટે કે રોશની માટે પૈસા નથી વપરાતા. તમને ના ખબર હોય તો કહી દઉં, એ પૈસા ભાજપની બોડીના ભાગ બટાઈમાં જાય છે. ખોટી રીતે ઉધારી લેવામાં આવે છે. આ ડીપી રોડની અંદર ગમે ત્યારે તમે કહો ત્યારે એક શહેર કોંગ્રેસના પ્રમુખ અને અમારી ટીમ સાથે કેશોદ નગરપાલિકાના પ્રમુખ અને સહિતના હોદ્દેદારોને ચેલેન્જ આપું છું કે જાહેર જનતાની વચ્ચે ડિબેટ કરવી હોય તો ભરત લાડાણી આવવા માટે તૈયાર છે. તમારો ભ્રષ્ટાચાર રેકર્ડ ઉપર સાબિત ન કરી દઉં તો કોંગ્રેસ છોડી દઈશ. મારું નામ લલિતભાઈ કોઠડિયા, ડીપી રોડ કુદરત પાન માં અમે અહીંયા વેપાર કરીએ, પણ અહીંયા એવડી ધૂળ ઉડે છે, કોઈ જાતનું અહીંયા કોઈ ધ્યાન નથી દેતા. રોડ તાત્કાલિક વહેલા થાય એવી અમે માંગણી કરીએ છીએ. આ ધૂળથી અમારે અહીંયા ધંધો કોઈ હિસાબે થાય એવી શક્યતા અટાણે નથી. મેહુલ ગોંડલિયા, નગરપાલિકા પ્રમુખ કેશોદ. આજરોજ ડીપી રોડ ઉપરથી જે રોડનો પ્રશ્ન છે એમાં હાલ પૂરતા કોઈ 20 દિવસ એવા થયા નથી રોડ ખોદવાને, અને તહેવારની સિઝન હોય, મજૂરો વયા ગયા હોય, એની હિસાબે 2-5 દી મોડું થયું છે. જે માણસને કેશોદ સિટી આવીને કંઈ લેવા દેવા નથી, ઉડીને સીધા કેશોદ સિટીમાં આવ્યા છે એવા માણસ અત્યારે કેશોદની અને ખાસ કરીને ડીપી રોડની ચિંતા કરવા ચૂંટણી આવી એટલે વર્ગી પડ્યા છે. અને રહી વાત એમ કે ખાતમુહૂર્ત કરીને વાહવાહી લૂંટે છે. ખાતમુહૂર્ત અમે 2.5 વર્ષથી પ્રમુખ છીએ, ઘણી જગ્યાએ ખાતમુહૂર્ત કર્યા, કોઈ ચૂંટણી લક્ષી ન હોય. અને કેશોદની નગરજનોને ભારતીય જનતા પાર્ટીના 2.5 વર્ષની વિકાસના શાસન ઉપર પૂરેપૂરો ભરોસો છે. અને આ ભાઈ ખોટા વાતના હવાથી મારી અને કોઈ આક્ષેપ કરે થોડું કંઈ પબ્લિકનું ભલું થઈ જવાનું હોય. આજ પબ્લિકનું કંઈક એને એનું કામ થાય ને તો પબ્લિકનું ભલું થાય. આક્ષેપથી કોઈનું ભલું થવાનું નથી. અને આવનારી આ ભાઈને જ્યાં ત્યાં વિરોધ કરી અને ખોટું મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ કરી ઓલું કરી, એના સિવાય આ લોકોનો કંઈ વિષય નથી. અને ડીપી રોડની તમામ જનતાને હું ખાતરી આપું છું કે ટૂંક જ સમયમાં રોડ પાછો બની જ જવાનો.